નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અકાર્બનિક રસાયણમાં સૌથી અગત્યનું જે ચેપ્ટર છે સબળ સંયોજનો ચેપ્ટર નંબર 9 સબળ સંયોજનો વિશે આપણે અભ્યાસ આજથી શરૂ કરીશું। મિત્રો આ ચેપ્ટર એ ગુજરાત બોર્ડ જીએસઈબી ગુજરાત બોર્ડ હોય કે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય એ પોઈન્ટ ઓફ વ્યૂ આ સૌથી અગત્યનું ચેપ્ટર છે, બરાબર છે। ચેપ્ટર થોડું નાનું છે બરાબર, પણ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે માર્ક્સ સ્કોર કરવા માટે, અને આ ચેપ્ટરમાં પણ તમે કેટલાક નવા શબ્દો શીખવાના છે જે તમારે યાદ રાખવા પડશે મિત્રો। તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 9 સબળ સંયોજનો। તો સબળ સંયોજનો શું છે, સબળ સંયોજનો કોણ બનાવે, એના વિશે પહેલા આપણે વાત કરીને ધીમે ધીમે ચેપ્ટર પર આપણે ટ્રેક પર ચડીશું। તો શરૂઆત કરીએ આપણે સબળ સંયોજનો કોણ બનાવે। તો સ્વાભાવિક છે, સંયોજનો હોય એટલે ધાતુ હોય। તો આપણે જોઈ ગયા કે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ, આ બધા જ વિભાગમાં ધાતુઓ જોવા મળે છે। એમાં પણ એસ, ડી અને એફ તો પ્યોર ધાતુઓ ધરાવે છે, જ્યારે પી વિભાગની અંદર ધાતુ, અધાતુ અને અર્ધધાતુ જોવા મળે છે મિત્રો। તો આ બધા જ જે બ્લોક છે એની ધાતુઓ પૈકી જે ડી વિભાગની ધાતુઓ છે, જેને આપણે સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે ઓળખીએ છીએ, આ સંક્રાંતિ ધાતુઓ છે એ તો કે સબળ સંયોજનો સામાન્ય રીતે બનાવતી હોય છે। તો આપણે સ્ટેટમેન્ટમાં લખતા જઈએ જોડે જોડે, તો કહી શકાય કે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુઓ સવર્ગ સંયોજનો બનાવે છે, સવર્ગ સંયોજનો બનાવે છે મિત્રો। સવર્ગ સંયોજનનું બીજું નામ છે સંકીર્ણ સંયોજનો, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અથવા સંકીર્ણ ક્ષાર પણ તમે કહી શકો છો। તો આપણે એક્ઝામ્પલ લઈએ, ધારો કે મારી પાસે Fe છે, પરમાણુ ક્રમાંક 26 છે। આ જે Fe પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના બનાવીએ આપણે, તો આર્ગોન કોર કમ્પ્લીટ, 4s 3d અને 4p। ધ્યાન આપ્યું, ઇલેક્ટ્રોન રચના ભરીએ તો 18, પછી s માં 2 ઇલેક્ટ્રોન ભરાય, પછી d માં ભરાય। સામાન્ય રીતે 3d અંદરની કક્ષક છે માટે એને આપણે અંદર દર્શાવીએ તો એને આ રીતે લખી શકીએ 3d6 4s2 અને 4p0, બરાબર છે। હવે ધારો કે અહીંયા આપણે Fe2+ લઈએ તો શું થઈ જાય, અહીંયા 4s કઈ થઈ જાય, 0 થઈ જાય। તો અહીંયા 4s કક્ષક ખાલી, 4p કક્ષક ખાલી, એટલે કે ધારો કે આ 4s છે અને આ 4p કક્ષકો, તો અહીંયા આ બધી કક્ષકો ખાલી છે। એટલું જ નહીં, પણ ડી પ્રકારની જે 5 કક્ષકોની આપણે વાત કરીએ, 5 પ્રકારની ડી કક્ષકોની વાત કરીએ, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે એની અંદર 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન આપણે ભર્યા 3d6 ના। તો અહીંયા પણ તમે જુઓ તો આ ડી કક્ષકો છે એ અર્ધપૂર્ણ ભરાયેલી છે। કોઈક રીતે ધારો કે આ બંને ઇલેક્ટ્રોનને આપણે યુગ્મિત કરી દઈએ બે અયુગ્મિત સાથે, તો અહીંયા ડી કક્ષક પણ ખાલી જોવા મળે છે। આ 3d છે, આ 4s છે અને આ 4p છે। પછી કોણ આવે તો કે 4d આવે, એનાથી આગળ જઈએ તો શું આવે, 4d આવે। તો સંક્રાંતિ ધાતુઓ છે એની અંદર ડી કક્ષકો પણ ખાલી જોવા મળે છે, 4s 4p અને 4d કક્ષકો પણ ખાલી જોવા મળે છે। પરિણામે આ સંક્રાંતિ ધાતુઓ છે, આ સંક્રાંતિ ધાતુ પરમાણુ હોય કે આયન હોય, બરાબર છે, તે પોતાની ખાલી કક્ષકોની અંદર લુઈસ બેઝ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને લુઈસ બેઝ ઇલેક્ટ્રોનનું દાન કરે, અને આ ખાલી કક્ષકો હોવાને કારણે એ અષ્ટકનો નિયમ જાળવવા માટે એ પોતે તો કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે અને સવર્ગબંધથી જોડાતા હોય છે। તો આ રીતે રચાતા જે સંયોજનો છે એને આપણે શું કહીશું, સવર્ગ સંયોજનો તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આપણે લખીશું એક સ્ટેટમેન્ટ અહીંયા કે જે સંક્રાંતિ ધાતુઓ છે, સંક્રાંતિ ધાતુઓ શું કરે છે, તો કે સંક્રાંતિ ધાતુઓ પાસે સપોઝ 3d 4s 4p અને એના પછી કોણ આવે, 4d આવે, બરાબર છે। આ કક્ષકો કેવી છે તો કે એમાં ખાલી કક્ષકો ધરાવે છે। હવે મિત્રો આ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત થઈ, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય તો શું આવે અહીંયા 4d 5s 5p 5d,
તૃતીય સંક્રાંતિ શ્રેણી હોય તો શું આવે? તો કે અહીંયા 5d 6s 6p 7d થાય. તો આપણે એને જનરલ લખો તો શું લખી શકીએ આપણે અહીંયા? તો કે અહીંયા 3 છે એટલે શું લખીએ આપણે? n 1d લખીએ. અહીંયા આપણે શું કરી દઈએ? ns કરી દઈએ. અહીંયા ns np કરી દઈએ અને અહીંયા આપણે શું કરી દઈએ? nd કરી દઈએ આપણે આ રીતે. તો સંક્રાંતિ ધાતુઓ છે એની અંદર તો કે આ પ્રકારની ખાલી કક્ષકો જોવા મળે છે. પરિણામે તે લુઈસ બેઝ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને સવર્ગ બંધથી જોડાતા હોય છે. તો આપણે એની વ્યાખ્યા લખીએ. સબળ સંયુગ્મ કોને કહેવાય મિત્રો? તો લખી શકીએ આપણે કે સંક્રાંતિ ધાતુઓ અથવા પરફેક્ટ લખો શું લખાય? એ પરમાણુ સ્વરૂપે પણ હોઈ શકે અથવા ધ લાઈન સ્વરૂપે પણ હોઈ શકે. તો સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન પોતાની ખાલી કક્ષકો કઈ ખાલી કક્ષકો? n-1d થી લઈને nd સુધીની ખાલી કક્ષકો દ્વારા લુઈસ બેઝ સાથે સવર્ગ બંધથી, જેને આપણે શું કહીએ? સવર્ગ સહસૂચક બંધ કહીએ આપણે. સવર્ગ બંધથી જોડાઈને જે સંયોજનો બનાવે છે તેને સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો કહે છે મિત્રો. તો પહેલો તો અહીંયા પ્રશ્ન થાય આપણને કે સવર્ગ બંધ કોને કહેવાય? લુઈસ બેઝ કોને કહેવાય? અહીંયા આપણને પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ લુઈસ બેઝ શું છે? પાછું સવર્ગ બંધ શું છે? બરાબર છે. આપણે 11મા ધોરણની અંદર તો કે કેમિકલ બોન્ડિંગ ની અંદર ચેપ્ટરની અંદર આ ભણી ગયા છે. છતાં પણ આપણે જસ્ટ રિકેપ કરી લઈએ. તો સામાન્ય રીતે લુઈસ બેઝ કોને કહેવાય? બરાબર છે. તો આપણે એસિડ બેઝ ની સંકલ્પના ભણી ગયા. એમાં લુઈસ એસિડ અને લુઈસ બેઝ વિશે જોયું હતું. તો કે સામાન્ય રીતે કોઈ ઋણ આયન હોય અથવા અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતા તટસ્થ અણુઓ હોય અથવા એવા ધન આયન હોય કે જે પોતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટેની વૃત્તિ ધરાવતા હોય, તેને શું કહેવાય? લુઈસ બેઝ કહેવાય. તો સાદી ભાષામાં આપણે લખી દઈએ કે જે સ્પીસીસ બરાબર, સ્પીસીસમાં કોણ આવે? નેગેટિવ આયન પણ આવે, પોઝિટિવ આયન પણ આવે અને ન્યુટ્રલ તટસ્થ અણુઓ પણ આવે. એટલે આયન પણ આવી શકે અને અણુઓ પણ આવી શકે, પરમાણુ પણ આવી શકે. એટલે આપણે શોર્ટમાં લખીશું સ્પીસીસ. તો કે જે સ્પીસીસ ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને લોન પેર પણ કહી શકીએ આપણે, બરાબર છે. આપણે શોર્ટમાં લખીએ લોન પેર, બરાબર છે, નું દાન કરવાની વૃત્તિ ધરાવે છે, તેને શું કહેવાય? લુઈસ બેઝ કહેવાય. દાખલા તરીકે તમે જુઓ તો Cl માઇનસ બરાબર છે, એની પાસે આ રીતે 4 લોન પેર જોવા મળે. Cl માઇનસ છે, F માઇનસ છે, Br માઇનસ છે, OH માઇનસ છે, Cn માઇનસ છે, SO4 2 માઇનસ છે, બરાબર છે. એના પછીથી H2O છે, જેની પાસે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે, NH3 છે, બરાબર છે. એ પ્રકારે NO+ છે, નાઇટ્રોસોનિયમ આયન કહેવાય મિત્રો આને. તો NO+ આયન છે, બરાબર છે. આ પ્રકારે લખીએ આપણે.
તો આ બધા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે તે લુઈસ બેઝ પ્રકારના સંયોજનો છે તેમ કહેવાય. લુઈસ એસિડ વિશે જોઈએ. લુઈસ એસિડ તો જે સ્પીસીસ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની વૃત્તિ ધરાવતું હોય, સ્વીકાર કરવાની વૃત્તિ ધરાવે છે તેને શું કહેવાય? લુઈસ એસિડ કહેવાય. તો કોણ વૃત્તિ ધરાવે? તો જે પરમાણુ કે આયન કહી શકાય કે ઓક્ટેટ પોતાની બાહ્યતમ કક્ષા સંયુક્ત કક્ષામાં ઓક્ટેટ રૂલને ફોલો ના કરતો હોય, અષ્ટકના નિયમને જાણવા માટે એની પાસે કમ્પ્લીટલી ફિલ્ડ તો કે ઓર્બિટ ના હોવાને કારણે તે પોતાની ખાલી કક્ષકોની અંદર તો કે ઇલેક્ટ્રોન સ્વીકાર કરીને અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો સામાન્ય રીતે આપણે ભણી ગયા છે મિત્રો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, AlCl3, BF3 બરાબર છે વગેરે જેવા અણુ બરાબર છે, અને ધારો કે Fe2+, Ni2+ વગેરે જેવા સંયોજનોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરેલા ન હોવાને કારણે એ કેવા છે? તો કે લુઈસ એસિડ તરીકે વર્તે છે. મિત્રો તો લુઈસ એસિડ કોને કહેવાય સમજી ગયા, લુઈસ બેઝ કોને કહેવાય સમજી ગયા. હવે સવર્ગ બંધ કોને કહેવાય? તો સામાન્ય રીતે લુઈસ એસિડ અને લુઈસ બેઝ બરાબર છે જ્યારે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કરતા હોય, આદાન પ્રદાન તો ના કહી શકાય પણ લુઈસ બેઝના ઇલેક્ટ્રોનનો સ્વીકાર જ્યારે લુઈસ એસિડ કરતો હોય અને તે જે બંધ રચાય એને શું કહેવાય? સવર્ગ બંધ કહેવાય. તો સવર્ગ બંધની વ્યાખ્યા પણ જોઈ લઈએ. સવર્ગ બંધ જેને સવર્ગ સહસંયોજક બંધ પણ કહેવાય, પણ શોર્ટમાં આપણે શું બોલીએ છીએ? સવર્ગ બંધ બોલીએ છીએ આપણે. તો સવર્ગ બંધની વ્યાખ્યા જોઈ લઈએ. તો જ્યારે લુઈસ એસિડ સ્પીસીસ લુઈસ બેઝ ના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી જે બંધ બનાવે છે, જે બંધ બનાવે છે તેને સવર્ગ સહસંયોજક બંધ અથવા સવર્ગ બંધ કહે છે. બરાબર છે. સવર્ગ બંધને હંમેશા તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. તો કે આ બંધને તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. જસ્ટ ઇમેજિન કરો કે ધારો કે મારી પાસે કોઈ M+ આયન છે બરાબર છે, M+N બરાબર છે, એને લખાય રીતે M N+. હવે ધારો કે એની આ ખાલી કક્ષક છે, આ કક્ષક ખાલી છે, અને ધારો કે આપણે લુઈસ બેઝને આપણે L વડે દર્શાવીએ બરાબર છે, તો ચલો લુઈસ બેઝ આ રીતે દર્શાવીએ તો એની પાસે શું છે? અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે. દૂર બતાવીએ લુઈસ બેઝ છે, એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે. તો આ લુઈસ બેઝ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને તો કે પેલા ધાતુ આયન એની ખાલી કક્ષામાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતું હોય અને એ વખતે જે બંધ બન્યો તો આ બંધને શું કહેવાય? સવર્ગ બંધ કહેવાય. અહીંયા મિત્રો
જે ધાતુ આયન છે એની ખાલી કક્ષક છે એટલે કે એને ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે આ શું છે આપણી પાસે લુઈસ એસિડ છે અને આ શું છે લુઈસ બેઝ. હવે ધ્યાન રાખજો, એકદમ શોર્ટમાં બોલવું હોય તો લુઈસ એસિડ કેવા છે તો કે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, એક્સેપ્ટર છે, અને આ કેવા છે તો કે ઇલેક્ટ્રોન દાતા છે, આપનારા છે. મિત્રો સંકીર્ણ સંયોજનો અથવા સબળ સંયોજનો એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. એમ કહી શકાય કે સંકીર્ણ સંયોજનોના અભ્યાસ માટે રસાયણ વિજ્ઞાનની જે શાખાનો ઉપયોગ કરવામાં આવે છે અથવા રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેની અંદર સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ કરવામાં આવતો હોય તેને તો કે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો દાખલા તરીકે આપણા શરીરની અંદર પણ ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આ પ્રકારના સબળ સંયોજનોની જરૂર પડતી હોય છે. સાથે સાથે જ્યારે માંદા પડીએ છીએ તો રોગોની સારવારમાં જે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે એ દવાઓની અંદર પણ સંકીર્ણ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ધાતુકર્મ વિધિ ભણી ગયા, મેટલર્જીની અંદર પણ જોયું હતું મિત્રો કે સિલ્વર અને ગોલ્ડ તથા સિલ્વર અને ગોલ્ડના નિક્ષાલનની અંદર શુદ્ધિકરણમાં બરાબર છે આપણે સાયનાઇડ સિલ્વર અને ગોલ્ડના સાયનાઇડ સંકીર્ણ બનાવતા હતા, જે અવક્ષેપિત થતા, જે દ્રાવ્ય થઈને આપણે અલગ કરતા હતા બરાબર છે. એમાં ઝીંક ઉમેરીને આપણે સિલ્વર અને ગોલ્ડ પાછું મેળવતા હતા. તે જ પ્રકારે મોન્ડ કાર્બોનિલ વિધિ અને વાન આર્કેલ જે વિધિ હતી બરાબર છે, નિકલ, ઝીંક અને ટાઇટેનિયમના શુદ્ધિકરણમાં ઉપયોગમાં લેતા હતા. એની અંદર પણ આપણે આ પ્રકાર સંકીર્ણ સંયોજનો બનાવતા હતા બરાબર છે, આયોડિન ગેસ અને કાર્બન મોનોક્સાઇડની મદદથી. તો એવું કહી શકાય મિત્રો કે ધાતુકર્મ વિધિમાં સાથે સાથે એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર અને ઇન્ડસ્ટ્રીની અંદર ઉદ્દીપક તરીકે આ પ્રકારના સંકીર્ણ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક ઉદાહરણ જોઈએ મિત્રો, એમસીક્યુમાં પણ પૂછાતા હોય છે એટલા માટે. તો દાખલા તરીકે વનસ્પતિની અંદર તો કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે ખોરાક બનાવે છે એની અંદર ક્લોરોફિલની જરૂર પડતી હોય છે. તો આ ક્લોરોફિલ કે જેને કારણે જે વનસ્પતિ છે એ લીલા રંગની જોવા મળે, ક્લોરોફિલ બરાબર છે, એક રંજક દ્રવ્યકરણ છે એમ પણ કહી શકાય. હિમોગ્લોબિન જે આપણા બ્લડમાં જોવા મળે, પ્રાણીઓના શરીરમાં જોવા મળે. આપણા શરીરમાં વિટામિન B12 બરાબર છે, અને એ જ પ્રકારે સિસ્પ્લેટિન અને ટ્રાન્સપ્લેટિન. મિત્રો આપણે જાણીએ છીએ કે ક્લોરોફિલ છે બરાબર છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. ક્લોરોફિલ શું છે તો કે મેગ્નેશિયમ ધાતુ આયનનું સંકીર્ણ છે, મેગ્નેશિયમનું સંકીર્ણ છે. એ જ પ્રકારે હિમોગ્લોબિન છે એ Fe2+ એટલે કે આયનનું સંકીર્ણ છે. વિટામિન B12 એ તો કે કોબાલ્ટનું સંકીર્ણ છે. અને સિસ્પ્લેટિન બરાબર છે એ તો કે કેન્સરની સારવારમાં વપરાય છે, મિત્રો. તો સબક સંયોજનો ખૂબ જ અગત્યના છે. હવે આપણે સબક સંયોજનોનો ઇતિહાસ જોઈએ કે સબક સંયોજનો ક્યાંથી શરૂ થયા, કોને નામ આપ્યું વગેરેની આપણે ચર્ચા કરીશું. મિત્રો આપણે જોયું કે સંકીર્ણ સંયોજનો છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયામાં બહુ જ અગત્યના છે. તો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં સંકીર્ણ સંયોજનોનો અર્થાત સબળ સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. મિત્રો આલ્ફ્રેડ વર્નર નામના સ્વિસ રસાયણ વિજ્ઞાનીને તો કે ફાધર ઓફ કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે વર્નર છે, આલ્ફ્રેડ વર્નર, એને તો કે સબળ સંયોજનોને સમજાવવા માટે એક થિયરી બનાવી. એ સૌ પ્રથમ ફર્સ્ટ થિયરી હતી, પહેલો સિદ્ધાંત, પહેલો વાદ પણ જેને કહી શકાય એ રજૂ કર્યો, જે વર્નરના સિદ્ધાંત તરીકે આજે ઓળખાય છે. તમારી એક્ઝામ માટે પણ ખાસ કરીને એમસીક્યુ માટે પણ અગત્યનો છે, જેનો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. તો વર્નરના સિદ્ધાંતની અંદર આલ્ફ્રેડ વર્નરે ધાતુ સંયોજનો માટે તો કે જે ધાતુ આયન છે એની માટે બે પ્રકારની સંયોજકતા, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાની સંકલ્પના રજૂ કરી હતી. મિત્રો બરાબર છે, પહેલા ફક્ત સંયોજકતા શબ્દ પ્રચલિત હતો, આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 3 ની અંદર.
ધોરણ 11 ની અંદર સંયુક્તતા કોને કહેવાય? તો કે કોઈ પણ ધાતુ કોઈ પણ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાવાની જે ક્ષમતા ધરાવે છે તેને આપણે સંયુક્તતા તરીકે ઓળખીએ છીએ. અહીંયા નવા શબ્દ આવ્યા, પ્રાથમિક સંયુક્તતા અને દ્વિતીયક સંયુક્તતા, પ્રાઇમરી વેલેન્સી અને સેકન્ડરી વેલેન્સી. તો સામાન્ય રીતે એમ કહી શકાય કે આયની પદાર્થોની અંદર જે ધાતુ આયન છે એટલે કે આયન પરનો જે વીજભાર છે એને આપણે પ્રાથમિક સંયુક્તતા તરીકે આપણે નહીં પરંતુ આલ્ફ્રેડ વોરનારે કીધું કે ધાતુ આયન પર જે વીજભાર છે એ એની પ્રાથમિક સંયુક્તતા છે. તો આપણે જોઈએ અહીંયા આગળ પ્રાથમિક સંયુક્તતા કોને કહેવાય? પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય? પ્રાઇમરી વેલેન્સી. તો કે સામાન્ય રીતે આયનીય પદાર્થોમાં તો કે ધાતુ આયન પરના વીજભારને શું કહેવાય? પ્રાથમિક સંયુક્તતા કહેવાય. આપણે સિમ્પલ સોલ્ટ્સ બરાબર છે, NaCl, MgCl2 વગેરે જેવા સિમ્પલ સોલ્ટ એકદમ સાદા ક્ષાર પરથી આપણે સંયુક્તતા પ્રાથમિક સંયુક્તતા સમજવા માટે પ્રયત્ન કરીએ. તો દાખલા તરીકે NaCl છે, MgCl2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ફોસ્ફેટ બરાબર છે, સપોઝ FeCl2, FeCl3, Cu2Cl2 અને CuCl2 બરાબર છે. આ બધા સંયોજનોમાં તમે જુઓ તો અહીંયા Na પ્લસ છે અને Cl માઇનસ છે, Mg2 પ્લસ છે અને Cl માઇનસ છે. મિત્રો સામાન્ય રીતે છે ને પ્લસ પાછળ લખાય આ રીતે બરાબર છે. તો Mg2 પ્લસ Al3 પ્લસ Cl માઇનસ, અહીંયા પણ Al3 પ્લસ છે, PO4 શું છે? 3 માઇનસ છે. અહીંયા Fe2 પ્લસ છે, Cl માઇનસ 1 છે, અહીંયા Fe3 પ્લસ છે, Cl માઇનસ 1 છે, અહીંયા Cu પ્લસ 1 છે. મિત્રો જો અહીંયા બે Cu અને બે Cl છે, એક Cu નો પ્લસ 1 થયો કારણ કે એક Cu માઇનસ 1 બેનો માઇનસ 2, તો Cu કેટલો થાય? પ્લસ 1 થાય એક માટે. અહીંયા Cu2 પ્લસ છે આ રીતે. તો મિત્રો એમ કહી શકાય કે પ્રાથમિક સંયોજકતા એ શું છે? તો કે આયન પરનો વીજભાર છે. તો અહીંયા Na+ માં સોડિયમનો વીજભાર પ્રાથમિક સંયુક્તતા કેટલી થશે? 1 થશે. MgCl2 માં Mg માટે પ્રાથમિક સંયુક્તતા કેટલી થશે? 2. એલ્યુમિનિયમ માટે તો કે 3, આપણે નોર્મલી આપણે પ્લસ લખતા નથી, 3. એલ્યુમિનિયમ માટે તો કે 3. Fe માટે અહીંયા તો કે એનો પ્રાથમિક સંયુક્તતા કેટલી થશે? 2. Fe3+ માં Fe સંયુક્તતા પ્રાથમિક કેટલી થશે? 3. Cu2 પ્લસ 2 પ્લસ બરાબર છે, એમાં Cu કેટલું થશે? 1 અને Cu2 ની અંદર પ્લસ 2. આમ Cl માટે લઈએ આપણે તો Cl માટે શું થશે? -1 થશે, બોલાય 1 જ બરાબર છે. એટલે સલ્ફેટ આયન માટે ફોસ્ફેટ આયન માટે તો કે સંયુક્તતા 3 થશે બરાબર છે. તો અહીંયા આપણે એક જ શબ્દમાં યાદ રાખવું હોય તો પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય? તો પ્રાથમિક સંયોજકતા એના બરાબર પરમાણુ પરનું ઓક્સિડેશન આંક, એનો જે ઓક્સિડેશન આંક હોય એ એની પ્રાથમિક સંયોજકતા થશે. તો મિત્રો આજના ચેપ્ટરમાં આપણે આટલું જ રાખીશું. આ જે પ્રસ્તાવના છે થોડું ઘણું સમજવાનું છે બરાબર છે. લખશો કે નહીં લખો કોઈ વાંધો નથી. નેક્સ્ટ પીરિયડથી નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે ચેપ્ટરને તો કે ફૂલ ફેઝમાં આપણે ચેપ્ટરની અંદર સ્ટડી કરીશું.